નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। જે લાસ્ટ સેશનમાં આપણે ડાયાબિટીસ વિશેની જે ચર્ચા કરતા હતા બરાબર, તેમાંથી જે ફ્લિપ ચાર્ટ છે તેની મદદથી આપણે તમામ માહિતી છે મેળવતા હતા। ત્યાં જે આપણે તપાસ સુધીની જે માહિતી છે તે સંપૂર્ણ આપણે મેળવી લીધી હતી। ત્યાર પછીની જે માહિતી છે તે આ સેશનમાં આપણે મેળવવાના છીએ। તો જે લાસ્ટ સેશન છે તેમાં આપણે શું શું માહિતી મેળવી હતી બરાબર, તો ગ્લુકોઝ શું છે, ઇન્સ્યુલિન શું છે બરાબર, અને જે ડાયાબિટીસ છે તેની થવા માટેની જે અથવા તો જે ડાયાબિટીસ છે તેની સંપૂર્ણ સમજૂતી, તેનો પરિચય આપણે મેળવ્યો બરાબર। ગ્લુકોઝ ને ઇન્સ્યુલિન છે એ આપણા શરીરમાં કઈ રીતે કાર્ય કરે છે બરાબર, કઈ રીતે શરીરને શક્તિ પૂરી પાડે છે તેવી માહિતી છે। તેના પ્રકાર ટાઈપ 1, 2 વગેરે છે। ડાયાબિટીસના પ્રકાર છે બરાબર, બાળકોમાં જોવા મળે તે ડાયાબિટીસને ટાઈપ 1 કહેવાય બરાબર। પછી જે ડાયાબિટીસ છે તે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ છે તેને પણ ટાઈપ 1 કહેવાય। પછી ટાઈપ 2 ડાયાબિટીસની માહિતી મેળવી બરાબર। પછી જસ્ટેશનલ ડાયાબિટીસ છે તેના વિશેની આપણે માહિતી મેળવી, તેને શું ડાયાબિટીસને શું છે તે માહિતી મેળવી બરાબર ને આપણે થોડીક તપાસ વિશેની પણ ચર્ચા કરેલ હતી। તો આ સેશનમાં પણ બરાબર, જે આ સેશન છે તેમાં પણ જે તપાસ બરાબર, જે અમુક તપાસ છે, અમુક ટેસ્ટ છે તેના વિશેની આપણે ચર્ચા કરશું બરાબર। જેમાં જે ડાયાબિટીસ છે તેને આપણે ચેક કરી શકીએ અથવા તો જે આપણે ખાતરી થાય કે બરાબર કે ડાયાબિટીસનું પ્રમાણ કેટલું છે તેના માટેના જે ટેસ્ટ છે તેની માહિતી આ સેશનમાં મેળવશું। ભાઈ ડાયાબિટીસ છે બરાબર અથવા ડાયાબિટીસ છે તેના માટેનો જે ખોરાક બરાબર, જે ભોજન પોષણ બરાબર, તેના વિશેની પણ આ સેશનમાં આપણે માહિતી મેળવશું બરાબર। તેના સિવાય કસરત બરાબર, આરોગ્ય માટે કસરત ખૂબ જરૂરી છે। એટલે ડાયાબિટીસ વાળા દર્દીઓ છે અથવા જેને છે બરાબર ને રેગ્યુલર પણ કઈ કસરતો કરવી જોઈએ તેની માહિતી આપણે આ સેશનમાં મેળવશું। તેના સિવાય દવાઓ છે કઈ રીતે લેવી જોઈએ, ઇન્સ્યુલિન કેવી રીતે લેવું જોઈએ બરાબર, ઇન્સ્યુલિન છે તે લેવાનું હોય તો તે કઈ રીતે આપણે લેવું જોઈએ અથવા તો ઇન્સ્યુલિન છે તેની સંપૂર્ણ માહિતી છે તે મેળવશું બરાબર। તેના સિવાય કે જે રક્ત છે બરાબર, રક્ત છે તેનું પ્રમાણ છે એ શરીરમાં જો ઓછું થઈ જાય, શર્કરાનું પ્રમાણ શરીરમાં ઓછું થઈ જાય તો તેને હાઇપોગ્લાયસેમિયા કહેવામાં આવે છે બરાબર, તેની પણ માહિતી આ સેશનમાં મેળવશું। ડાયાબિટીસ છે તેને અટકાયત કઈ રીતે આપણે અટકાવી શકીએ તેની માહિતી આ સેશનમાં મેળવવાના છીએ બરાબર। તેના સિવાય કે ડાયાબિટીસ છે તેના લીધે જે તકલીફો થાય છે, પ્રોબ્લેમ થાય છે તેના વિશેની ચર્ચા આ સેશનમાં કરવાના છીએ। એટલે કે જે લાસ્ટ સેશન અને આ સેશન બંને મળી સંપૂર્ણ ડાયાબિટીસની આપણે માહિતી મેળવી લેવાની। ટેસ્ટ, તપાસ, પ્રકાર, લક્ષણો, કારણો શું છે, સુગર શું, ઇન્સ્યુલિન, તમામ માહિતી છે બરાબર વ્યવસ્થિત રીતે સરળ રીતે આપણે ચર્ચા કરવાના છીએ। તો આજના સેશનમાં આપણે તપાસથી બરાબર, જે લાસ્ટ સેશનમાં તપાસ સુધીની જે ચર્ચા કરી ત્યાર પછીની ચર્ચા છે એ આ સેશનમાં કરશું। તો હવે આપણે તપાસ વિશેની માહિતી મેળવીએ। ડાયાબિટીસ માટે પેશાબની તપાસ બરાબર, જે આપણે માહિતી આગલા સેશનમાં મેળવી લીધી હતી, પેશાબ દ્વારા છે બરાબર થઈ શકે બરાબર, જેની આપણે માહિતી મેળવી લીધી છે બરાબર। સુગરનું પરીક્ષણ કઈ રીત દ્વારા થાય બરાબર, પછી પેશાબ દ્વારા છે કઈ રીતે આપણે સુગર ચેક કરી શકાય છે તે બરાબર, માટેના નમૂના વગેરે છે બરાબર, તે માહિતી મેળવી। જે બોટલ છે, પટ્ટી છે બરાબર, કઈ રીતે ચેક કરવું બરાબર, ને કલર છે એ મેચ કરવા વગેરે ચર્ચા છે એ લાસ્ટ સેશનમાં કરેલી હતી। હવે આપણે આગલી જે બાબતો બાકી રહી ગઈ તેની આપણે ચર્ચા કરશું આ સેશનમાં। ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન HbA1c ની તપાસ શું છે બરાબર, એટલે કે HbA1c ની તપાસ શું છે, જે આપણે 3 મહિનાનો સરેરાશ રિપોર્ટ કરાવીએ બરાબર, જે સુગરનો બરાબર, જેનાથી ખ્યાલ આવે કે 3 મહિના એટલે કે જે 90 દિવસ છે સરેરાશ છે એ સુગર છે તેનું પ્રમાણ કેટલું છે તેના માટે જે આપણે ટેસ્ટ લેબોરેટરીમાં કરાવીએ છીએ બરાબર, તે HbA1c તે તપાસ શું છે, તો રક્તકણો સાથે લોહીમાં રહેલ ગ્લુકોઝ જોડાય છે બરાબર, રક્તકણો સાથે લોહીમાં જે ગ્લુકોઝ રહેલ છે તે જોડાય છે। ગ્લુકોઝ અને હિમોગ્લોબિનના સંયોજનથી ગ્લુકોસિલેટેડ હિમોગ્લોબિન અથવા તો HbA1c બને છે બરાબર। એટલે કે જે રક્તકણો છે બરાબર, ગ્લુકોઝ અને હિમોગ્લોબિન છે એનું સંયોજન થાય છે અને જે બને છે બરાબર, તેને આપણે ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન અથવા તો HbA1c જે છે તે બને છે। જેટલું લોહીમાં ગ્લુકોઝ વધારે એટલું હિમોગ્લોબિનનું સંયોજન ગ્લુકોઝ સાથે વધારે, જેટલું લોહીમાં વધારે એટલું હિમોગ્લોબિનનું સંયોજન ગ્લુકોઝ સાથે છે એ વધારે થાય છે। રક્તકણનું આયુષ્ય 120 દિવસ બરાબર, જે લોહીના કણો છે, રક્તકણો છે તેનું આયુષ્ય 120 દિવસ છે। આથી આ પરીક્ષણ કરવાથી આગલા 3 મહિના દરમિયાન ગ્લુકોઝનું પ્રમાણ લોહીમાં કેટલું હશે તેનો ખ્યાલ આવે। આ પરીક્ષણ કરવાથી ગ્લુકોઝનું પ્રમાણ જે આગલા 3 મહિના છે એમાં સરેરાશ કેટલું છે ને તે આપણે ખ્યાલ આવે।
એમ કહેવાય છે કે ધોની જેવા એવરેજ બ્લડ સુગર બેટ્સમેન છેલ્લા 3 મહિનાની બેટિંગ એવરેજ છે, જ્યારે સુગર તપાસે ધોનીનો એક શોટ એટલે કે બાઉન્ડ્રી જેવો છે, એટલે કે ધોનીનું ઉદાહરણ આપેલ છે, બરાબર। ધોની 3 મહિનામાં જેટલા રન કે જે મારે છે, બરાબર, એનું જે એવરેજ છે, બરાબર, એ બ્લડ સુગર છે, બરાબર, જે આપણે રિપોર્ટ કરાવી હતી અને જે તપાસ હાથ ધરીએ છીએ તે એક એનો શોટ બરાબર છે। HbA1c પર તમે કરેલ કસરત, તમે છેલ્લા 3 મહિનામાં ખાધેલ મીઠાઈ, આહારની નિયમિતતા તથા તમે આહારમાં પાળેલી પરેજી વગેરે માહિતી આપે છે। 3 મહિનાનો રિપોર્ટ કરવામાં આવે તો આપણે કસરત કરી હોય, 3 મહિનામાં જેટલી સાવચેતી રાખી હોય, ખોરાક લીધો હોય, કસરત કરી હોય, તમામ છે તેની માહિતી છે, બરાબર, તેની જે ખ્યાલ છે, બરાબર, જે આપણે તકેદારી રાખી હોય તે બધી છે એ રિપોર્ટ છે એના દ્વારા જે માહિતી છે તે આપે છે। વળી HbA1c પર તમે લીધેલ દવા, લોહીમાં લેવાનો સમય વગેરે અસર નથી થતી, બરાબર। એટલે આપણે જે દવા લીધી હોય તે અને જે લોહી લેવાનો જે સમય વગેરે છે તે બાબતો અસર થતી નથી। આથી દિવસમાં ગમે તે સમયે તપાસ માટે લોહી લઈ શકાય, બરાબર। જે આપણે ફાસ્ટિંગ બ્લડ સુગર ને કરીએ, બરાબર, ભૂખ્યા પેટે જમ્યા પછી, તેની જેમ નથી, ગમે ત્યારે છે આ રિપોર્ટ છે એ આપણે કરી શકીએ, બરાબર, લોહી લઈને રિપોર્ટ કરી શકીએ, કેમ કે એમાં સરેરાશ 3 મંથ નો છે, બરાબર, જે પરીક્ષણ છે તેનો રિપોર્ટ હોય છે। આથી દિવસમાં ગમે તે સમયે આપણે દિવસમાં ગમે તે સમયે છે આ ટેસ્ટ કરી શકાય। લાંબો સમય સુધી ઊંચા રહેલા ગ્લુકોઝ લેવલ શરીરના અંગ જેવા કે કિડની, આંખ, હૃદય અને મગજની નસને નુકસાન પહોંચાડે છે, બરાબર। શરીરના જે અંગો છે, ઊંચું ગ્લુકોઝનું લેવલ રહે તો શરીરના જે અંગો છે, જેમાં આપણી કિડની છે, આંખો છે, બરાબર, હૃદય છે અને મગજ, બરાબર, તે બધાને નુકસાન પહોંચાડી શકે ડાયાબિટીસ છે તે। આથી આ તપાસનો ઉપયોગ ડોક્ટરને તથા દર્દીને દવા અને દવાથી થતા ડાયાબિટીસ કંટ્રોલ વિશે માહિતી આપે છે, બરાબર। જે દવા લે છે, બરાબર, કસરત કરે, ખોરાક લે, તમામ બાબતો છે, બરાબર, તેની માહિતી છે આ રિપોર્ટ પ્રદાન કરે છે, બરાબર। કે જે તકેદારી અથવા ડાયાબિટીસ ઉપરનો કંટ્રોલ કેટલો છે, તમામ માહિતી છે તે આપે એમ રિપોર્ટ છે, તેના ઉપરથી ખ્યાલ લઈ શકાય એમ। એટલે આપણે રિપોર્ટ કરાવીએ તો આપણે ખ્યાલ આવે કે સુગર છે એનું પ્રમાણ કેટલું કંટ્રોલમાં છે તે। લોહીમાં હિમોગ્લોબિન ઘટી ગયું હોય ત્યારે HbA1c નો આંક ખોટો એટલે કે હોય તેના કરતાં ઓછો બતાવે છે, બરાબર। લોહીમાં છે હિમોગ્લોબિન છે, બરાબર, ઘટી ગયું હોય ત્યારે છે આ રિપોર્ટ છે તેનો આંક છે ખોટો બતાવે છે, બરાબર। એટલે HB ઘટી ગયું હોય તો પણ, બરાબર, હિમોગ્લોબિન છે તે ઘટી ગયું હોય ત્યારે પણ લોહીમાં છે આનો આંક છે એ ખોટો બતાવે છે। લોહીમાં HbA1c નું પ્રમાણ કેટલું હોવું જોઈએ, બરાબર। સામાન્ય કોઈ પણ વ્યક્તિમાં નોર્મલ HbA1c 4 થી 6% હોય છે, બરાબર। સામાન્ય વ્યક્તિમાં નોર્મલ 4 થી 6% એ હોય છે, બરાબર। જે ડાયાબિટીસના દર્દીઓ છે તેમાં 6% જેટલું હોવું જોઈએ, ડાયાબિટીસ વાળાને 6% ની આસપાસ છે તેનું પ્રમાણ જોવા મળે છે, બરાબર। 1% છે વધારો કે બદલાવ જોવા મળે, બરાબર। એટલે આ પ્રમાણમાં 1% નો બદલાવ એટલે કે લગભગ, બરાબર, 30 mg પ્રતિ dl અથવા તો મિગ્રા પ્રતિ dl સરેરાશ બ્લડ સુગર લેવલમાં ફેરફાર, દાખલા તરીકે 6%, બરાબર, HbA1c એટલે કે 126 મિગ્રા પ્રતિ dl ને સરેરાશ બ્લડ સુગર લેવલ જ્યારે 9% એટલે કે HbA1c એટલે કે 212 મિગ્રા પ્રતિ dl સરેરાશ બ્લડ સુગર લેવલ, બરાબર। એટલે કે બ્લડ સુગર લેવલ છે સરેરાશ છે 4 થી 6% ની આસપાસ હોવું જોઈએ। ડાયાબિટીસ વાળા હોય તો 6% પાસે હોય, 1% જેટલો વધારો જોવા મળે, બરાબર। એટલે કે જે આપણે 30, બરાબર, 30 જેવું મિગ્રા જેટલું છે મિગ્રા dl છે, બરાબર, એટલું વધારો જોવા મળે છે, દાખલા કે 6% છે, બરાબર, HbA1c એટલે કે 126 જેવું જોવા મળે છે, પણ જો 9% હોય તો 212 છે સરેરાશ બ્લડ સુગર છે, બરાબર। હવે HbA1c ની તપાસ કોણે અને ક્યારે કરાવવી જોઈએ, બરાબર। આ ટેસ્ટ છે HbA1c નો ટેસ્ટ છે ક્યારે અને કોણે કરાવવો જોઈએ, જે દર્દી ઇન્સ્યુલિન લેતા હોય એમણે વર્ષમાં 4 વખત HbA1c ની તપાસ કરાવવી જોઈએ, બરાબર। જેને ઇન્સ્યુલિન લેતા હોય તેને વર્ષમાં 4 વખત આ ટેસ્ટ કરાવવો જોઈએ, બરાબર। એટલે 3 મહિને 3 મહિને ટેસ્ટ કરાવી લેવો જોઈએ। અને જે દર્દી ઇન્સ્યુલિન ન લેતા હોય એમણે વર્ષમાં 2 વખત HbA1c ની તપાસ કરાવવી જોઈએ, એટલે કે જે ઇન્સ્યુલિન નથી લેતા તેને વર્ષમાં 2 વાર તપાસ કરાવવાની, બરાબર, જેને મેડિસિન દવા ચાલુ હોય તે। જે દર્દીમાં ડાયાબિટીસનું નિયંત્રણ કંટ્રોલ સારું ન હોય અથવા તો નવું નિદાન થયેલ ડાયાબિટીસ દર્દીમાં HbA1c ની આથી વધારે વખત પણ કરાવવી પડે, બરાબર। જેની નવો કેસ છે, હમણાં ડાયાબિટીસ થઈ હોય, બરાબર, તો જે, બરાબર, વર્ષમાં છે 2 ટેસ્ટ કરતાં પણ વધારે કરાવવા પડે, જો દવા ચાલુ હોય ને ડાયાબિટીસ છે એ કંટ્રોલ છે કે નહીં તે ચેક કરવા માટે, બરાબર।
જે શરૂઆત હોય ડાયાબિટીસની, બરાબર, જે મેડિસિન છે એના દ્વારા કંટ્રોલ કરવામાં આવતી હોય, ખોરાક દ્વારા છે, બરાબર, જે દેખરેખ રાખીને કંટ્રોલ કરવામાં આવતી હોય. ન્યૂ કેસ હોય ડાયાબિટીસનો, બરાબર, તો વર્ષમાં 2 કરતાં વધારે વાર પણ છે, બરાબર, ટેસ્ટ કરાવવો જોઈએ. HbA1c ની તપાસ ક્યારે થઈ શકે અને તેની કિંમત કેટલી હોય? બરાબર, કિંમત કેટલી ક્યારે થઈ શકે? HbA1c ની તપાસ કોઈ પણ સારી મોટી લેબોરેટરીમાં થઈ શકે, બરાબર, કોઈ પણ સારી મોટી લેબોરેટરી હોય, બરાબર, ત્યાં આ ટેસ્ટ છે તે થઈ શકે છે. તેની કિંમત સામાન્ય રીતે 300 થી ₹400 જેટલી હોય છે. સામાન્ય રીતે તેની કિંમત 300 થી ₹400 જેટલી હોય છે. હાલમાં NCD પ્રોગ્રામ અંતર્ગત આ તપાસ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં તદ્દન મફતમાં કરવામાં આવે છે. એટલે જિલ્લાની જે સરકારી હોસ્પિટલ છે, બરાબર, તેમાં તદ્દન ફ્રીમાં કરવામાં આવે છે, બરાબર. NCD એટલે કે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ. હમણાં જે આપણે માહિતી મેળવી, બરાબર, જે તેની તપાસ ને છે એ કઈ રીતે કરવામાં આવે છે તે બધી, બરાબર. જે ગ્લાયકોસિલેટર હિમોગ્લોબિન એટલે કે HbA1c, શું તમે જાણો છો? ગ્લાયકોસિલેટર હિમોગ્લોબિન HbA1c ની તપાસ શું છે તમે જાણો? હવે આપણે જાણી લીધું. હમણાં પ્રમાણ કેટલું હોવું જોઈએ તે પણ આપણે જાણી લીધું. તપાસ કોણે અને ક્યારે કરાવવી જોઈએ તે પણ જોઈ લીધું, બરાબર. જે ઇન્સ્યુલિન ચાલુ હોય તો વર્ષમાં 4 વખત, બરાબર, ને મેડિસિન ને ચાલુ હોય, બરાબર, દવા ચાલુ હોય તો આપણે વર્ષમાં 2 વખત કરીએ તો ચાલે. પણ ન્યૂ કેસ હોય, બરાબર, તો આપણે તેને વધારે વધઘટ છે જોવા મળતી હોય એટલે 2 કરતાં વધારે વાર કરાવવી જોઈએ. તપાસ ક્યાં થઈ શકે અને કિંમત કેટલી, બરાબર, 300-400 હોય લેબોરેટરીમાં બધે થતું હોય, તે તમામ માહિતી આપણે મેળવી, બરાબર. નોર્મલ છે 5.6% ઓછું હોય, બરાબર, જેનું લેવલ છે HbA1c રિપોર્ટનું, બરાબર, ગ્લુકોઝ અને હિમોગ્લોબિનનું જે સંયોજન આપણે તમામ માહિતી મેળવી તે, બરાબર. ને પ્રી ડાયાબિટીસ છે એ 4.6 થી 6.5, બરાબર, ટકા જેટલો રિપોર્ટ આવે તો એને પ્રી ડાયાબિટીસ કહેવાય. 6.5% થી વધુ ડાયાબિટીસ, બરાબર, એટલે કે અતિ ડાયાબિટીસ હોય એટલે કે જે ડાયાબિટીસ છે એનું પ્રમાણ હાઈ આપણે કહી શકીએ, બરાબર. તે હવે રીમાર્ક ફૂલ કંટ્રોલ, ફેર કંટ્રોલ ને એક્સલન્ટ કંટ્રોલ, બરાબર, એટલે કે જે કંટ્રોલ છે ડાયાબિટીસનું, બરાબર, એકદમ ખરાબ છે, મધ્યમ છે, બરાબર, અથવા તો ખૂબ સરસ છે તેમ એમ, બરાબર. હવે HbA1c ના સ્કોર છે, બરાબર, અને તેને જે બ્લડ છે એનો જે કંટ્રોલ છે તે, બરાબર, અથવા જે MGDL માં સુગર છે તે, બરાબર, એટલે 11% એટલે કે 269, જે હું 10% 240 અને 9% એટલે 212, બરાબર, જેનો ખરાબ કંટ્રોલ હોય એટલે કંટ્રોલ નથી તેમ કહી શકાય. 8 અને 7%, 8 એટલે 183 અને 7 એટલે 154, બરાબર, એટલે કે જે કંટ્રોલ છે એ ઓછો છે એમ. ને એક્સેલન્ટ કંટ્રોલ એટલે પૂરેપૂરી ડાયાબિટીસ છે કંટ્રોલમાં છે. 6% હોય તો 126 અને 5% હોય તો 100. એવું જોવા મળે છે કે પોતાની તબિયત માટે સજાગ ડાયાબિટીસનો દર્દી પણ મહિને કે 15 દિવસે બ્લડ સુગર કરાવીને સંતોષ મને છે, બરાબર, એટલે કે જે સજાગ દર્દી છે તે બ્લડ સુગર ટેસ્ટ કરી અને મનને સંતોષ મળે છે એમ 15 દિવસે રિપોર્ટ કરીને. હકીકતમાં ડાયાબિટીસને દર્દીએ સુગર ઉપરાંત અમુક તપાસો કરાવવી જોઈએ અને વારંવાર વિવિધ તપાસો કરાવતા રહેવું જોઈએ, જેથી શરીરમાં ડાયાબિટીસને લીધે કોઈ નુકસાન થયું હોય તો તેનો ખ્યાલ આવી જાય અને તેને યોગ્ય સારવારથી ટકાવી શકાય, બરાબર. ડાયાબિટીસ છે તે જેને છે, બરાબર, તેને ડાયાબિટીસ સિવાયના અમુક રિપોર્ટ છે એ કરાવતું રહેવું જોઈએ, બરાબર, જેના લીધે કંઈ ડાયાબિટીસ છે તેના લીધે જે નુકસાન થયું હોય અથવા તો બીજા અંગ છે, બરાબર, તેની છે એ માહિતી મેળવેલ હોય અથવા ટેસ્ટ કરાવેલો હોય તો આપણે કંઈ પણ, બરાબર, જે નુકસાની થઈ હોય ડાયાબિટીસને લીધે તો તેનો આપણે અટકાવી શકીએ અને યોગ્ય સારવાર સમયસર મેળવી શકીએ. લોહીમાં ચરબીની તપાસ, હવે લોહી છે તેમાં ચરબીની તપાસ છે તે કરાવતું રહેવું છે. લોહીમાં ફરતી ચરબી એટલે કે જેને આપણે કોલેસ્ટ્રોલ કહીએ છીએ, બરાબર. જે બ્લડ પ્રેશર છે, લોહીનું દબાણ છે, તેમાં પણ કોલેસ્ટ્રોલ છે તેની સંપૂર્ણ માહિતી સરળ રીતે આપણે મેળવેલ છે. અને વિવિધ પ્રકારની ચોકસાઈપૂર્વક તપાસ એટલે કે લિપિડ પ્રોફાઇલ, બરાબર, એટલે લોહીમાં જે ફરતી ચરબી છે ને વિવિધ પ્રકારની જે ચોકસાઈપૂર્વક તપાસ કરીએ તેને આપણે લિપિડ પ્રોફાઇલનો જે રિપોર્ટ આપણે કહીએ તે. બેઠાણું જીવન અને જંક ફૂડના સેવનના કારણે કોલેસ્ટ્રોલમાં થતો વધારો શરીરમાં લોહીની નળીમાં જામે છે, બરાબર. કોલેસ્ટ્રોલ વધે તો લોહીની જે નળીઓ છે તેમાં
જામે છે। આથી આ નળી સંકોચાઈ જાય છે અને તેના કારણે હાર્ટ એટેક ને પેરાલિસિસના હુમલા આવી શકે। બરાબર, આ જે નળી છે તેમાં કોલેસ્ટ્રોલ છે એ જામી જાય, એના લીધે છે હૃદયનો હુમલો અથવા તો પેરાલાઇસિસ છે બરાબર તે થઈ શકે છે। લિપિડ પ્રોફાઇલ નીચે જણાવેલ 5 અલગ અલગ તપાસ કરવામાં આવે છે। બરાબર, લિપિડ પ્રોફાઇલમાં નીચેની 5 જે તપાસ છે તે જોવામાં આવે છે અથવા કરવામાં આવે છે। ટોટલ કોલેસ્ટ્રોલ, બરાબર, કોલેસ્ટ્રોલનું જે ટોટલ પ્રમાણ છે તે HDL, LDL, VLDL અને ડાયગ્લિસેરાઇડ, બરાબર, આવી બધી છે લિપિડ પ્રોફાઇલ છે તેના ટેસ્ટ કરવામાં। ટોટલ કોલેસ્ટ્રોલ એટલે પૂરેપૂરું જે કોલેસ્ટ્રોલ છે બરાબર, ટોટલ કોલેસ્ટ્રોલ છે તે જોવામાં આવે। HDL એટલે કે જે આપણે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન જે કહીએ છીએ તે, અને LDL એટલે કે લો, અને VLDL એટલે કે જે વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન। લાસ્ટમાં છે ડાયગ્લિસેરાઇડ। સિરપ ક્રિએટિનિન ડાયાબિટીસ દર્દીમાં કિડની પર ડાયાબિટીસની અસર થાય છે। કિડનીને કોઈ પ્રકારનું નુકસાન થયું છે કે નહીં એ જાણવા માટે આ તપાસ કરવામાં આવે છે। એટલે કિડની છે એમાં કોઈ પણ નુકસાન ડાયાબિટીસને લીધે થયું છે કે નહીં તે જાણવા માટે છે બરાબર જે તપાસ કરવામાં આવે છે બરાબર, જે આપણે રિપોર્ટ કરીએ છીએ બરાબર તેને સિરપ ક્રિએટિનિન કહેવામાં આવે છે। હવે આંખના પડદાની તપાસ એટલે કે ફંડોસ્કોપ। ડાયાબિટીસના દર્દીને આંખ પર ડાયાબિટીસની અસર થાય છે। આંખને કોઈ પ્રકારનું નુકસાન થયું છે કે નહીં જાણવા માટે આ તપાસ કરવામાં આવે છે બરાબર। આંખના પડદાની જે તપાસ કરવામાં આવે અથવા આંખની તપાસ જે કહીએ બરાબર, જે ફંડોસ્કોપી આપણે કહીએ છીએ બરાબર, તે છે તે આપણે આંખ છે તેના પર જે ડાયાબિટીસને લીધે જે બરાબર અસર જોવા મળતી હોય તેને કોઈ પણ પ્રકારનું નુકસાન છે કે નહીં તે જાણવા માટે બરાબર ફંડોસ્કોપી છે તે કરવામાં આવે છે। જે આંખના પડદા છે કે આંખને કંઈ પણ નુકસાન છે કે નહીં તે ડાયાબિટીસ લીધે તપાસ કરવા માટે। યુરિન માઇક્રો આલ્બ્યુમિન। આલ્બ્યુમિન એ એક લોહીમાં રહેલ પ્રોટીન છે બરાબર। આલ્બ્યુમિન છે તે એક લોહીમાં રહેલ પ્રોટીન છે। પેશાબમાં પ્રોટીન હોતું નથી, પરંતુ જ્યારે દર્દીની કિડનીને નુકસાન થાય છે ત્યારે લોહીમાંથી પેશાબમાં પ્રોટીન જાય છે। આ પ્રોટીન બરાબર જેને આપણે આલ્બ્યુમિન હોય છે, કિડનીની નુકસાન થાય એના શરૂઆતના સ્ટેજમાં પેશાબમાં માઇક્રો આલ્બ્યુમિન એટલે કે ખૂબ ઓછા પ્રમાણમાં આલ્બ્યુમિન આવે છે બરાબર। એટલે આલ્બ્યુમિન છે એક લોહીમાં રહેલ છે એ પ્રોટીન છે બરાબર, જે પેશાબમાં હોતો નથી બરાબર। કિડનીને નુકસાન થાય બરાબર તો લોહીમાંથી પેશાબમાં પ્રોટીન જાય છે બરાબર, ને તે પ્રોટીન છે જેને આપણે આલ્બ્યુમિન કહીએ છીએ બરાબર। શરૂઆતના જે સ્ટેજ છે તેમાં પેશાબમાં માઇક્રો આલ્બ્યુમિન એટલે કે જે ખૂબ ઓછા પ્રમાણમાં આલ્બ્યુમિન છે તે આવે છે બરાબર। શરૂઆતમાં ઓછા પ્રમાણમાં છે તે આલ્બ્યુમિન છે તે આ પેશાબમાં છે તે આવે છે બરાબર। એટલે કે જે યુરિન છે માઇક્રો આલ્બ્યુમિન એટલે કે જે ઓછા પ્રમાણમાં જે પેશાબમાં આલ્બ્યુમિનનું પ્રમાણ જોવા મળે છે બરાબર, કિડનીને નુકસાન થાય ત્યારે શરૂઆતના સ્ટેજમાં જે જોવા મળે છે। હવે કઈ તપાસ ક્યારે? FBS ભૂખ્યા પેટે લોહીની તપાસ બરાબર, ટાઈપ 1 દરરોજ કે એકાંતર, ટાઈપ 2 દર મહિને બરાબર। FBS એટલે કે ફાસ્ટિંગ બ્લડ સુગર ભૂખ્યા પેટે બરાબર, જે આપણે સવારે વહેલી તકે એટલે કે જે પાણી સિવાય કશું છે બરાબર એ લેવાનું નહીં ત્યારે જે ફાસ્ટિંગ બ્લડ સુગર એટલે FBS છે બરાબર, જે ભૂખ્યા પેટે લોહીની તપાસ આપણે સુગર ટેસ્ટ જે કરાવીએ બરાબર, ટાઈપ 1 બરાબર ડાયાબિટીસ હોય તો દરરોજ કે એકાંતરે છે ચેક કરાવવું જોઈએ। જે આપણે લાસ્ટ સેશનમાં જે પાર્ટ 1 છે ડાયાબિટીસનો તેમાં જે માહિતી ટાઈપ 1 ટાઈપ 2 વગેરે માહિતી આપણે મેળવી લીધી છે। એટલે જે લોકોએ તે સેશન ન જોયું હોય તે જોઈ લેવું એટલે તમામ પ્રકારની માહિતી મળી રહેશે। ટાઈપ 2 છે દર મહિને બરાબર, ટાઈપ 2 ની ડાયાબિટીસ છે તો દર મહિને। PBS એટલે જમ્યા પછી 2 કલાક લોહીની તપાસ બરાબર, જમી લીધા પછી 2 કલાક પછી કરવામાં આવે। ટાઈપ 1 ડાયાબિટીસ હોય તો દરરોજ કે એકાંતરે, ટાઈપ 2 ડાયાબિટીસ હોય તો દર મહિને બરાબર। ટાઈપ 1 તો દરરોજ અથવા એકાંતરે, અને ટાઈપ 2 હોય તો દર મહિને। એટલે કે જે FBS અને PPBS છે બંને ટેસ્ટ છે બરાબર, ટાઈપ 1 છે તો તેમાં દરરોજ અથવા એકાંતરે, અને ટાઈપ 2 હોય તો દર મહિને કરાવવો જોઈએ। ફાસ્ટિંગ છે બરાબર એ ભૂખ્યા પેટે કરવાનો છે, અને PPBS છે એ જમ્યા પછી છે 2 કલાક પછી છે એ કરાવવાનો હોય છે બરાબર। હવે PPBS એનું ફૂલ ફોર્મ થાય છે પોસ્ટ પ્રેડિયલ બ્લડ સુગર। હવે
HbA1c એટલે કે જે ગ્લાયકોસિલેટ હિમોગ્લોબિન, જે હમણાં આપણે ટેસ્ટની માહિતી આ જ સેશનમાં મેળવી તે, બરાબર, જે લોહીની તપાસ, બરાબર, લોહીની તપાસ કરવામાં આવે, બરાબર, લોહી દ્વારા છે એની તપાસ થાય છે, જે લોહી લઈ અને તે રીતે HbA1c ટેસ્ટ છે, બરાબર, એ 3 મહિને અથવા તો 6 મહિને છે એ ટેસ્ટ છે એ આપણે કરવાનો હોય છે. હવે HbA1c ટેસ્ટ છે, બરાબર, જે ગ્લાયકોસિલેટ હિમોગ્લોબિન કહીએ, બરાબર, લોહીની તપાસ છે, બરાબર, જે દર 6 મહિને અને 3 મહિને છે આપણે એ તપાસ કરવાની હોય છે. ઇન્સ્યુલિન ચાલુ હોય, બરાબર, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ હોય, બરાબર, કે ટાઈપ 1 હોય કે બરાબર ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ હોય તો દર 3 મહિને કરી શકાય, અને જે મેડિસિન કે લેતા હોય, બરાબર, તોય તે 2 વખત, ને જો ન્યૂ કેસ હોય તો 2 થી વધારે વખત છે વર્ષમાં કરી શકે. યુરિન માઇક્રોઆલ્બ્યુમિન પેશાબની તપાસ છે નિદાન વખતે અને પછી દર વર્ષે, બરાબર, નિદાન વખતે અને દર વખતે કરવાની. સિરપ ક્રિએટિનિન એટલે કે જે કિડની ફંક્શન ટેસ્ટ કરવામાં આવે છે, જેની લોહીની તપાસ છે દર વર્ષે એકવાર કરવાની હોય છે. સિરપ લિપિડ પ્રોફાઇલ જે કોલેસ્ટ્રોલ જોઈએ તે, બરાબર, લોહીની તપાસ છે દર વર્ષે છે કોલેસ્ટ્રોલ છે તેનું લેવલ છે એ ચેક કરાવવું જોઈએ. ECG, બરાબર, હૃદયની પટ્ટી, જે હૃદયની પટ્ટી છે કાઢવામાં આવે તે, બરાબર, દર વર્ષે એકવાર કરાવવું જોઈએ. ECG એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી, બરાબર, જે પટ્ટી દ્વારા છે, બરાબર, હૃદયની જે ક્રિયા છે, બરાબર, તે છે એ ચેક કરવામાં આવે છે, એટલે કે જે આપણે બીટ છે વગેરે, બરાબર, PQRST છે, બરાબર, તેના દ્વારા ચેક કરવામાં આવે. વધારે માહિતી જોતી હોય તો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની સાથે જોડાઈને રહેજો. આપણે ECG છે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી, તેનું પણ સંપૂર્ણ માહિતી છે તે મેળવશું. ફંડોસ્કોપી, ટીપા નાખી અને આંખની તપાસ, બરાબર, આંખના પડદાની જે તપાસ છે જેને ફંડોસ્કોપી કહેવામાં આવે, એટલે આંખમાં ટીપા નાખીને, બરાબર, દર વર્ષે એકવાર અથવા દર મહિને એકવાર, બરાબર, દર વર્ષે એકવાર કરી શકો, બરાબર, ને આંખમાં કંઈ એવી ખામી દેખાય તો દર મહિને કરાવી શકીએ. બ્લડ પ્રેશર બીપી મશીન દ્વારા જે માપવામાં આવે બ્લડ પ્રેશર, તે નિદાન વખતે અને ત્યારબાદ દર મહિને, બરાબર, જે બ્લડ પ્રેશર, લોહીનું દબાણ છે, બરાબર, અથવા હાઇપરટેન્શન છે તેનું આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે જેના, બરાબર, સેશન, બરાબર, તેમાં લોહીનું દબાણ, બ્લડ પ્રેશર છે તેની સંપૂર્ણ માહિતી પાર્ટ 1 અને 2 એવી રીતે 2 પાર્ટમાં સંપૂર્ણ, જે અત્યારે આપણે ડાયાબિટીસની જોઈએ તે રીતે છે, બરાબર, ચર્ચા કરેલ છે. એક વખત તે પણ જરૂર જોઈ લેજો, બરાબર. બીપી મશીન દ્વારા માપવામાં આવે છે, બરાબર, તે નિદાન વખતે અને ત્યારબાદ દર મહિને છે, બરાબર, બ્લડ પ્રેશર જોતું. પગની નસોની તપાસ ડોક્ટર દ્વારા અને દર વર્ષે અથવા એકવાર, બરાબર, પગની નસો છે તેની તપાસ ડોક્ટર દ્વારા કરવામાં આવે છે અને દર વર્ષે એકવાર તો કરાવવાની, જે ડાયાબિટીસ છે તેના દર્દી છે તેને. ડાયાબિટીસમાં ખોરાકની પરેજી શા માટે, બરાબર, ડાયાબિટીસ છે એમાં ખોરાક છે એની જાળવણી શા માટે રાખવી જોઈએ? તો ડાયાબિટીસની સારવારના સૌથી પહેલું પગથિયું ખોરાક છે. શરૂઆત છે, બરાબર, પહેલું પગથિયું છે તે જ ખોરાક છે. ખોરાકમાં જો પરેજી પાળવામાં ન આવે તો દવા મદદ ન કરી શકે. ખોરાકમાં પરેજી પાળવાથી ડાયાબિટીસનો સારો કાબુ રહે છે. ખોરાકની જાળવણીથી ડાયાબિટીસ છે તેની સારી કાબૂમાં રાખી શકાય છે. કયો ખોરાક લેવો, કયો ન લેવો, બરાબર, ગ્લાયસેમિક ઇન્ડેક્સ સિદ્ધાંત, બરાબર, એટલે ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે તે પણ આપણે જોશું આ સેશનમાં, અને ખોરાક લેવો અને કયો ન લેવો તેની માહિતી પણ મેળવશું. સુગરનું લોહીમાં પ્રમાણ વધારવાની ઝડપને તે પદાર્થના ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહે છે, બરાબર, એટલે કે સુગરનું પ્રમાણ છે તે વધારવાની જે ઝડપ છે, બરાબર, તેને ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવામાં આવે છે. આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ દરેક ખાદ્ય પદાર્થ માટે નક્કી કરવામાં આવે, બધાય ખાવાના પદાર્થ માટે નક્કી કરવામાં આવે. ઇન્ડેક્સ પ્રમાણે ખોરાકનું વર્ગીકરણ કરી જે ખોરાક ઇન્ડેક્સમાં ઓછામાં ઓછો હોય તે ડાયાબિટીસ દર્દી માટે સારો ખોરાક ગણી શકાય. જે ખોરાકમાં ઓછામાં ઓછું સુગરનું પ્રમાણ હોય, બરાબર, તે સારો ખોરાક ગણી શકાય. વધુ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળો ખોરાક છે એ ખાંડ, ગોળ, સાકર, મધ અને મીઠાઈ ઓછી ગ્લાયસેમિક હોય, બરાબર, વધારે જે છે વધુ જે છે ખાંડ, ગોળ અને સાકર, મધ અને મીઠાઈ ને જે બધા છે એ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળો છે એ વધારે ખોરાક છે, વધુ પ્રમાણ છે. ઓછી ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળો ખોરાક એટલે ફળ, કઠોળ છે, રોટલી છે, ભાખરી છે, કાકડી છે, ટમેટા છે, અંબી છે, સફરજન છે, બરાબર, તે ઓછો એમ. વધુ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળો ખોરાક તાત્કાલિક લોહીમાં સુગર વધારે, બરાબર, વધુ જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળો ખોરાક છે સીધું લોહીમાં છે સુગરનું પ્રમાણ વધારે છે. આથી ડાયાબિટીસના દર્દીને આવો ખોરાક ન લેવો જોઈએ. જ્યારે ઓછી ડાયાબિટીક ઇન્ડેક્સ વાળો ખોરાક ડાયાબિટીસના દર્દી માટે હિતાવહ છે. ઓછી જે ઇન્ડેક્સ વાળો ખોરાક છે તે
ફાયદાકારક છે એમ ઓછા સુગર વાળો. ડાયાબિટીસના દર્દીને સમતોલ આહાર લેવાનો છે, બરાબર. સમતોલ આહાર લેવાનો છે ડાયાબિટીસ વાળાઓને, જેમાં લગભગ 70% કાર્બોહાઈડ્રેટ, 20% પ્રોટીન, 10% ચરબી એટલે કે તેલી પદાર્થ લેવો જોઈએ. 70% કાર્બોહાઈડ્રેટ લેવો જોઈએ, 20% છે બરાબર પ્રોટીન વાળો, અને ઓછામાં ઓછો એટલે કે 10% ચરબી વાળો ખોરાક લેવો જોઈએ, એટલે તેલ વાળો તે બધો. સામાન્ય ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ ઘઉં, ચોખા, જુવાર, બાજરી જેવા અનાજમાંથી, બટેકા અને શક્કરિયા જેવા કદમૂળમાંથી, કઠોળ અને ફળોમાંથી મળી શકે છે, બરાબર. સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટ છે ઘઉં ને જુવાર ને બાજરી ને બધા બટેકામાં ને શક્કરિયા વગેરેમાંથી છે મળી શકે, કઠોળ અને ફળોમાં પણ મળી શકે. પ્રોટીન્સ દૂધ, ચીઝ, માંસ, માછલી, ઈંડા, કઠોળ અને દાળમાંથી મળી જાય, બરાબર. તેલી પદાર્થ અથવા ચરબી માખણ, ઘી, મગફળી, રાઈ, તલ, સૂર્યમુખી, કોપર વગેરેમાં તેલીમાંથી જે તેલવાળા પદાર્થ છે, અથવા તો માંસાહારી ખોરાકમાં શાક અને કોડ લીવરના તેલમાંથી પણ મળી શકે છે, બરાબર. આ ખોરાક છે એ આમાંથી મળે તે બધી કાર્બોહાઈડ્રેટ છે ઘઉં, ચોખા, જુવારમાંથી વગેરેમાં, પ્રોટીન દૂધ, ચીઝ, માંસ, મછલી, ઈંડા વગેરે, બરાબર. તેલી પદાર્થ છે માખણ, ઘી, મગફળી, રાઈ, તલ વગેરે. ડાયાબિટીસના દર્દીને ધ્યાનમાં રાખવા જેવી બાબતો, બરાબર. ડાયાબિટીસ વાળા છે તેને ધ્યાનમાં રાખવાની બાબત: યોગ્ય કેલરી માત્રા વાળો ખોરાક લેવો, યોગ્ય કેલરીની માત્રા જળવાય તેવો જ ખોરાક લેવો. સામાન્ય બેઠાણું જીવન જીવતા દર્દીને 1800 કેલરી ખોરાક લેવો જોઈએ. એટલે સામાન્ય જે દર્દી જીવન જીવે છે તે બધાને 1800 કેલરી ખોરાક લેવો જોઈએ. આ કારણથી વધુ કેલરી વાળો ખોરાક ન લેવો જોઈએ, બરાબર. વધારે કેલરી વાળો ન લેવો જોઈએ. દિવસમાં થોડું થોડું ઝાઝી વખત ખાવું, બરાબર. દિવસમાં થોડું થોડું ખાવાનું, વધારે વખત જે બધા ડાયાબિટીસ વાળા દર્દીઓ છે તેને એક હારે ખાવું ન જોઈએ. ડાયાબિટીસના દર્દીને એક સાથે ઝાઝું ન ખાવું જોઈએ. સવારનો નાસ્તો, બપોરે 4 વાગ્યે હળવો નાસ્તો અને ઇન્સ્યુલિન લે દર્દીઓને રાત્રે સૂતા પહેલા દૂધ કે ફળ લેવા જોઈએ. માત્ર બપોરે અને રાતે પેટ ભરીને જમવાની ટેવ ડાયાબિટીસના દર્દી માટે સારી નથી, બરાબર. જે આપણે ટેવ છે બપોરે અને સાંજે ખાવાની, બરાબર, તેવી રીતે 2 ટાઈમ ખાવાની ડાયાબિટીસના દર્દીઓ માટે હિતાવહ નથી. એને બરાબર કટકે કટકે ખાવું જોઈએ. દિવસમાં 4-5 વખત થોડું થોડું ખાવું જોઈએ, જેના લીધે સુગરનું લેવલ છે મેન્ટેન કરી શકાય, સારી રીતે કંટ્રોલ કરી શકાય, બરાબર. અને 1800 કેલરીથી વધારે ખોરાક ન જ લેવો જોઈએ એમ. ઝડપથી સુગર વધારે એવો ખોરાક ન લેવો જોઈએ. ઝડપથી સુગર વધી જાય તેવો ખોરાક ખાંડ, સાકર, ગળ્યા પીણા છે, મીઠાઈ, મધ છે, ખૂબ ગળ્યા ફળો છે, ગોળ છે, કેક છે, બરાબર, પેસ્ટ્રી છે, બરાબર, એવા બધા ખૂબ ખાંડવાળા, ખૂબ ગળ્યા મીઠાશવાળા પદાર્થો છે એ ન લેવા જોઈએ. રેસાવાળો ખોરાક અને કાચા શાકભાજી વધુ પ્રમાણમાં લેવા, બરાબર. રેસાવાળો ખોરાક છે, કાચા શાકભાજીઓ છે તે બધું વધારે પ્રમાણે છે લેવું જોઈએ. દરેક ભોજનમાં દર્દીને 25% કાચા સલાડ, બરાબર. બધા દર્દીઓ છે એને દરેક ભોજનમાં 25%, બરાબર, એટલે કે ચોથો ભાગ છે એ જે સલાડ છે તેનો લેવો જોઈએ. ફળગાવેલ કઠોળ જેવા રેસાવાળા ખોરાક લેવા જોઈએ, બરાબર. કઠોળ છે રેસાવાળા તે બધા ખોરાક છે એ લેવો જોઈએ. સુગર ધીમે ધીમે વધે છે, એટલે સુગરનું લેવલ છે આવો ખોરાક લેવાથી ધીરે ધીરે વધે એમ. મીઠાશ વાળો લઈએ તો ઘા વધે. તળેલો ખોરાક કે ઘી વાળો ખોરાક ન લેવો. તળેલો ખોરાક આડકતરી રીતે ડાયાબિટીસનો કંટ્રોલ ઓછો કરે છે, આની પણ પરેજી રાખવી જોઈએ, બરાબર. તળેલો ખોરાક છે એ બરાબર લેવો ન જોઈએ, તેના લીધે આડકતરી રીતે છે ડાયાબિટીસ છે એનો કંટ્રોલ છે એ ઓછો કરી દે છે, એટલે એની સાવચેતી રાખવી. ઉપવાસ, એકટાણા કે રોજા બંને ત્યાં સુધી ન કરવા, બરાબર. ડાયાબિટીસ વાળા દર્દીઓને ઉપવાસ છે, બરાબર, એકટાણું કરવું અને રોજા અને તે બધું બંને ત્યાં સુધી છે એ ન કરવા જોઈએ, બરાબર. તેનાથી સુગર છે તે ઘટી જવાનો ભય રહે છે અને ડાયાબિટીસ છે એનો કંટ્રોલ છે તે ચાલ્યો જાય છે. ડાયાબિટીસ માટે ખોરાક શું તમે જાણો છો? હમણાં આપણે માહિતી મેળવી તે બધું છે, બરાબર. જે મેં તમને શરૂઆતમાં જ સમજાવ્યું હતું કે આપણે ડાયાબિટીસ છે તેની ફ્લિપ ચાર્ટની મદદથી આપણે માહિતી મેળવીએ છીએ, એટલે જે આપણે સમજૂતી મેળવી છે, બરાબર, તેના માટે છે આ ચાર્ટ છે. દર્દીઓ છે, બરાબર, કાઉન્સિલિંગ માટે અને દર્દીઓને સરળ રીતે સમજાય તે રીતે છે, બરાબર. એટલે કે જે કાઉન્સિલિંગ જે કરવામાં આવે દર્દીઓને, તેને આવા પ્રશ્નો પૂછવામાં આવે છે, શું તમે જાણો છો? આ તમામ માહિતી આપણે તો મેળવી લીધી. ડાયાબિટીસમાં ખોરાકની પરેજી શા માટે જરૂરી છે? બરાબર, કેમ કે ખોરાકની પરેજી રાખે તો સારી રીતે ડાયાબિટીસ છે તેનો કંટ્રોલ થઈ શકે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે શું? બરાબર, જે ઇન્ડેક્સ છે, બરાબર, જે વધારે સુગર મળે તે અને ઓછું સુગર મળે તે બધી બાબતો જણાવે એમ. સમતોલ આહાર કોને કહેવાય? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ અને ચરબી કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે તે આપણે માહિતી મેળવી.
ડાયાબિટીસના દર્દીએ ખોરાક લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે માહિતી મેળવી, બરાબર. તેવી તમામ માહિતી છે તે આપણે મેળવી છે. આ ચાર્ટ છે, બરાબર, જે હમણાં આપણે ગ્લાયસેમિક ઇન્ડેક્સની ચાર્ટની ચર્ચા કરી છે, બરાબર. જે આ બધા ખોરાક છે, બરાબર, જે ફાસ્ટ ફૂડ વગેરે બધા ખોરાક છે તેમાં, અથવા તો જે મીઠાશવાળા ખોરાક છે, બરાબર, જે સુગર છે એમાં વધારે મળે છે, બરાબર, મીડિયમ છે તે ખોરાક, અને જે ઓછી જે સલાડ વગેરે ને ટમેટા વગેરે છે, બરાબર, તેના દ્વારા છે ઓછું સુગરનું પ્રમાણ તેમાં જોવા મળે છે. એટલે કે એ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળું ફૂડ છે ના હાઈ છે, બરાબર, જે હમણાં ચર્ચા કરી. ડાયાબિટીસમાં કસરત શા માટે જરૂરી છે? આહાર ડાયાબિટીસની સારવારનું પહેલું પગથિયું છે, બરાબર. ખોરાક છે એ પહેલું પગથિયું છે, તો કસરત બીજું પગથિયું છે. કસરત છે એ બીજું પગથિયું છે. એટલે આહાર છે, બરાબર, એની સૌથી પહેલા છે એની માવજત કરવાની અથવા તકેદારી રાખવાની ડાયાબિટીસ વાળાને, બરાબર. તેનેથી પછી બીજા પગથિયું આપણે ગણી શકીએ કે એને કસરત, બરાબર. કસરત છે તે પણ ડાયાબિટીસ વાળા દર્દીઓ માટે એટલી જ ફાયદાકારક છે. નિયમિત કસરત દ્વારા ડાયાબિટીસ દર્દીના આ ફાયદાઓ થાય. ક્યાં ક્યાં ફાયદાઓ થાય તેનું લિસ્ટ છે તે આપણે જોવાનું છે. ઘણા બધા કસરત દ્વારા ફાયદો થાય. કસરત દ્વારા સ્નાયુઓનું સંકોચન, વિસ્તરણની ક્રિયા, લોહીમાંથી સુગર વપરાઈ જાય છે. એટલે જે કસરત કરીએ, બરાબર, તો સ્નાયુઓ છે એનું સંકોચન અને જે વિસ્તરણને લીધે જે સુગર છે તે વપરાય છે. કસરત કરવાથી ચરબી વપરાવા લાગે છે અને તેનું વજન ઘટવાનું શરૂ થાય છે, બરાબર. કસરતથી ચરબી વપરાય અને વજન છે તે ઘટાડી શકાય. વજનનો ઘટાડો ઇન્સ્યુલિનની જરૂરિયાતનો પણ ઘટાડો છે, બરાબર. વજન ઘટે તો ઇન્સ્યુલિનની જરૂરિયાત છે તે પણ ઘટે. કસરતથી ચરબીમાં થતો ઘટાડો લોહીના કોલેસ્ટ્રોલ માત્રા ઘટાડે છે, બરાબર. કોલેસ્ટ્રોલની માત્રા છે તે પણ ઘટાડે છે ચરબીમાં થતો ઘટાડો, અને તેથી લોહીની નળીમાં કોલેસ્ટ્રોલ જમા થવાની શક્યતા ઘણી ઘટી જાય છે, બરાબર. એટલે કે કસરત કરીએ તો ચરબી છે તેનો ઘટાડો થાય, એના લીધે કોલેસ્ટ્રોલ છે તે ઘટે, અને જે લોહીની નળીઓ છે, બરાબર, તે જાય બ્લોક થાય છે, અથવા તો નળીઓ છે તેમાં કોલેસ્ટ્રોલ જમા થવાની જે શક્યતા ઘટી જાય છે. કસરતથી બ્લડ પ્રેશર છે, લોહીનું દબાણ છે તે પણ કાબુ આવે. કસરત હૃદય ક્ષમતા વધારે છે, એટલે હૃદયની જે કેપેસિટી છે તેને વધારે, હૃદય રોગનો થતો અને આગળ વધતો અટકાવે છે. કસરત કરવાથી મગજના બનતા કેમિકલ્સ એટલે કે એન્ડોફ્રીન મન આનંદમાં રહે છે, બરાબર. એટલે મગજ છે તેને પણ આરામ અને શાંત રહે છે. કસરતના પ્રકારો છે કે શક્તિનો કેટલો વ્યય થાય તે મુજબ કસરતના અલગ અલગ પ્રકારના વહેંચી શકાય, બરાબર. એટલે કે જે શક્તિ છે એના ઉપયોગ પ્રમાણે અલગ અલગ રીતે છે તેને વહેંચી શકાય. એમાં હળવી કસરત, ઘરકામ કરવું, બરાબર, સાવ હળવી કસરત, એટલે કે આપણે ઘરકામ કરીએ એ હળવી કસરત કહેવાય. મધ્યમ કસરત, કલાકમાં 4 કિમી ઝડપથી ચાલવું, કલાકમાં 8 કિમીની ઝડપથી સાયકલ ચલાવી, બગીચામાં કામ કરવું, બરાબર. એટલે કે 4 કિમીની ઝડપે જે કલાક છે તેમાં ચાલવાનું અને 8 કિમી ઝડપે ચાલવું કલાકમાં, બરાબર. એના સિવાય બગીચામાં કામ કરવું, બરાબર, એ મધ્યમ કસરત. થોડી ભારે કસરત, કલાકમાં 5 થી 6 કિમી, બરાબર, ઝડપે ચાલવું ને તરવું, અથવા તો બેડમિન્ટન કે વોલીબોલ રમવું. ભારે કસરત, ટેનિસ, ફૂટબોલ કે ક્રિકેટ રમવું. 20 કિમીને ઝડપે સાયકલ ચલાવવી, બરાબર. હળવી કસરત ઘરકામને કરીએ છીએ. મધ્યમ કસરત 4 કલાક, બરાબર, 4 કિમી ઝડપે ચાલવું, અથવા તો 8 કિમી ઝડપે સાયકલો ચલાવવી, બગીચામાં કામ કરવા, બરાબર. થોડી ભારે તો આપણે 5-6 કલાક, બરાબર, કિમીમાં ચાલવું, કિલોમીટર છે તે ચાલવું ને તરવું ને રમવું, તે બધું ભારેમાં ટેનિસ, ફૂટબોલ ને ક્રિકેટ ને બધું રમવું. તે આ ઉપરાંત કસરતમાં બે ભાગમાં વહેંચવામાં આવે છે, આઇસોમેટ્રિક અને આઇસોટોનિક, બરાબર. વજન ઉપાડવું, સ્પ્રિંગ ખેંચવી જેવી કસરતો છે, વજન ઉચકાવીને, એ બધી આઇસોમેટ્રિક અને આઇસોટોનિક એટલે ચાલવું, દોડવું, રમવું, રમત રમવી, તરવું જેવી એરોબિક કસરતો હોય. જે ડાયાબિટીસમાં એરોબિક કસરતોનો વધારે મહત્વનો છે, બરાબર. એટલે કે જે આઇસોમેટ્રિક કસરત, વજન ઉપાડવું, જે બધું જીમમાં જાય જે બધી કસરતો કરીએ તે બધી છે, બરાબર. સ્પ્રિંગ ખેંચવાની તે બધી, બરાબર. ને આઇસોટોનિક એટલે ચાલવું, દોડવું, રમત રમવી, તરવું, જે બધી એરોબિક કસરતો છે, બરાબર, તે બધીનો જે સમાવેશ થાય છે, બરાબર. જેમાં જે ડાયાબિટીસના દર્દીઓ માટે છે, બરાબર, જે બધી આઇસોટોનિક કસરતો છે એ વધારે ફાયદાકારક છે. ડાયાબિટીસમાં કસરત કરતી વખતે શું ધ્યાનમાં રાખશો? કસરતથી બ્લડ સુગર ઘટે છે, માટે સાવ ખાલી પેટે કે દવા
ઇન્સ્યુલિન લઈને તુરંત કસરત માટે ન જશો, દવા કે છે એ બરાબર એ લઈને સીધું આપણે કસરત માટે ન જવું જોઈએ, હળવો ખોરાક કે જ્યુસ લઈને કસરત માટે જવું જોઈએ, ખોરાકને જ્યુસને લઈને કસરત કરવી હિતાવહ છે। કસરત દરમિયાન છાતીનો દુખાવો થાય, ગભરામણ થવા લાગે, અતિ પરસેવો થાય કે તાત્કાલિક ડૉક્ટરને જાણ કરવી, બરાબર। કસરત દરમિયાન છાતીનો દુખાવો થાય, ગભરામણ થાય કે પરસેવો થાય તો તાત્કાલિક ડૉક્ટરને છે જાણ કરવી। ડાયાબિટીસમાં યોગનું મહત્વ, યોગનું મહત્વ શું છે ડાયાબિટીસમાં તે, ડાયાબિટીસમાં યોગનું મહત્વ, ડાયાબિટીસમાં યોગથી સારો ફાયદો થાય છે, ખાસ કરીને ભુજંગાસન, મયુરાસન, પશ્ચિમોત્તાસન જેવા આસનો, ધ્યાન અને પ્રાણાયામ જેવી યોગિક ક્રિયાઓનું પણ મહત્વ છે, બરાબર। આસનો દ્વારા યોગિક ક્રિયાઓ છે તેનું પણ મહત્વ છે, ડાયાબિટીસ છે તેમાં યોગ છે તેનું પણ ઘણું મહત્વ છે। યોગ એ ચાલવાનો, ખોરાકની પરેજીવીનો કે તમારી સારવારનો વિકલ્પ નથી, એ ખાસ ધ્યાન રાખજો, બરાબર। યોગ છે એ ચાલવાનો, ખોરાકની ધ્યાન રાખવા માટેનો, બરાબર, એના અથવામાં કંઈ વિકલ્પ નથી, તે આપણે ધ્યાન હોવું જોઈએ। આ વધુ ચાલુ રાખવા, વધારાના યોગ કરી શકો તો જ કરજો, બરાબર। એટલે કે આ વધુ ચાલુ રાખવા, વધુ તકેદારી રાખવા માટે વધારાના યોગ કરી શકો તો જ કરવાના છે, બરાબર। બાકી જે ખોરાક અને જે કસરતની જેમ, બરાબર, એનો એક વિકલ્પ નથી કે એની જગ્યાએ તમે આ યોગ છે તે કરો। ટીવી પર યોગને જોઈને અડધા પડધા શીખીને દવાઓ બંધ કરવાની ભૂલ ન કરશો, બરાબર। ટીવીમાં યોગ છે એ જોઈને અને બરાબર જે અડધા અને પડધા શીખીને દવાઓ છે એ આપણે બંધ કરવાની ભૂલ કરવાની નથી। યોગ ટીવીમાં શીખીને બધી દવાઓ છે એ બંધ કરવી ન જોઈએ, આવી ભૂલને ઘાતક પરિણામ આવી શકે, આવી ભૂલને કારણે મોટું પરિણામ, મોટું નુકસાન ભોગવવું પડે। ડાયાબિટીસ માટેની કસરતો છે, બરાબર, તે બધી જે નીચે દર્શાવેલ છે, બરાબર, તે બધી કસરતો છે તે આઇસોટોનિક કસરતો છે ને જે જીમ વગેરે જાય, બરાબર, તે બધી આઇસોમેટ્રિક કસરતો છે તે કહેવામાં આવે। શું તમે જાણો છો ડાયાબિટીસમાં કસરત શા માટે જરૂરી છે, બરાબર? ચરબી ઘટાડે છે, વજનમાં ઘટાડો થાય છે, એના સિવાય, બરાબર, કોલેસ્ટ્રોલ છે તેનો ઘટાડો જોવા મળે છે, હૃદય રોગના હુમલાઓ ન આવે, શરીર તંદુરસ્ત રહે, બરાબર। તેના સિવાય છે ગ્લુકોઝ છે એનું લેવલ છે એને કાબૂમાં રાખવા, વજન છે તે આપણે કાબૂમાં રાખીએ, જેના લીધે ઇન્સ્યુલિન છે તેની પણ જરૂરિયાત ઓછી રહે છે। ડાયાબિટીસના દર્દીઓએ કયા પ્રકારની કસરત કરવી જોઈએ તે પણ આપણે માહિતી મેળવી છે, બરાબર। જે આપણે કસરતને વગેરે કરીએ છીએ, બરાબર, તેમાં આઇસોટોનિક કસરત એટલે કે જે સાધનોની ખેંચવાની કે ઉપાડવાની કોશિશ ન કરીએ, એવી જે જનરલ બધી કસરતો છે, બરાબર, જે તમે આ ચિત્રમાં જોઈ શકો તેવી કસરતો કરવી જોઈએ। ડાયાબિટીસમાં કસરત કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, બરાબર, તે પણ આપણે માહિતી મેળવીશું। યોગ એ કસરત અને ખોરાકની પરેજીવીનો વિકલ્પ છે નથી, બરાબર, યોગ છે એ વિકલ્પ નથી, બરાબર, એ આપણે વધારાની તકેદારી રાખવા માટે આપણે યોગ કરી શકીએ, બરાબર। ભાઈ ડાયાબિટીસ વાળા કસરત છે ને કસરત કરતી વખતે છે, બરાબર, જેટલી થઈ શકે એ બધી કસરતો કરવી, તકેદારી રાખવી, બરાબર, ધીરે ધીરે છે એ કસરતો છે એનું પ્રમાણ વધારતું જવું, દોડવું, ઘરકામ કરવું, તે બધી પણ એક કસરત છે। હવે જે દવાઓ છે તે તો મોઢેથી લેવાની દવાઓ, ક્યારે દવાઓ લેવી જરૂરી છે, બરાબર, મોઢેથી દવાઓ લઈએ ક્યારે લેવાની જરૂરી છે તે, સામાન્ય રીતે ડાયાબિટીસનું નિદાન થાય પછી દર્દીને ખોરાકની પરેજી રાખવાનું કહેવામાં આવે છે, બરાબર। નિદાન થાય એટલે શરૂઆતમાં ખોરાક છે તેની પરેજી રાખવાનું કહેવામાં આવે છે। આ ઉપરાંત કોઈ પણ જાતની કસરત મોટે ભાગે રોજનું 45 મિનિટ ચાલવાની સલાહ આપવામાં આવે છે, બરાબર, રોજનું 45 મિનિટ છે ચાલવાની સલાહ આપવામાં આવે છે। આ બંને સૂચનાઓનું બરાબર પાલન કરવા છતાં પણ 1 થી 1.5 મહિનાના ગાળામાં બ્લડ સુગર કાબૂમાં ન આવે તો આવા દર્દીને ખોરાક અને કસરત ઉપરાંત મોઢેથી લેવાની ટીકડીઓ આપવામાં આવે છે, બરાબર। એટલે જે શરૂઆતમાં ડાયાબિટીસ હોય તેને ખોરાક છે તેની કાળજી રાખવા માટે કહેવામાં આવે છે, બરાબર, ને 45 મિનિટ માટે કસરતો કરવાની સલાહ આપવામાં આવે છે, બરાબર। ને જે બંને સૂચનાઓ બરાબર પાલન કરવા છતાં પણ, બરાબર, 1.5-2 મહિના સુધી, બરાબર, જે ગાળામાં બ્લડ સુગર લેવલ છે એ કાબૂમાં ન આવે તો તેવા દર્દીઓ છે ને ખોરાક અને કસરત ઉપરાંત છે મોઢા દ્વારા છે તેને આપવા જે ગોળી છે અથવા જે ટેબ્લેટ છે, બરાબર, ટીકડી કહીએ તે આપવામાં આવે છે। દવા દિવસ દરમિયાન ક્યારે લો છો, દિવસ દરમિયાન દવા ક્યારે લ્યો છો? ડાયાબિટીસની દવાઓ મોટે ભાગે જમ્યા પહેલા અડધી કલાક લેવાથી વધારે અસરકારકતા નીવડે છે, બરાબર। જે દવા છે આપણે જમવાનું હોય તેની પહેલા અડધી કલાક પહેલા લઈએ, બરાબર, તો વધારે અસરકારકતા નીવડે છે। આ ઉપરાંત દવાઓ લેવાના નિયમિતતા પણ ખૂબ જરૂરી છે, બરાબર, નિયમિતપણે દવા લેવી તે પણ ખૂબ જરૂરી છે।
એકવાર ટીકડીઓ ચાલુ કર્યા બાદ તેની નિયમિત લેવી જરૂરી છે। થોડા વખત લઈ અને સુગરનો રિપોર્ટ બરાબર આવે એટલે પોતાની મેળે દવા બંધ કરી દેવી કે ઓછી કરી દેવી તે બરાબર નથી। એકવાર જે ટીકડી છે તે બરાબર ચાલુ કરી દેવામાં આવે, બરાબર ટીકડીઓ છે ચાલુ હોય, નિયમિત રીતે લેવી જોઈએ આપણે જે દવાઓ છે, બરાબર થોડી વખત લઈ અને સુગરનો રિપોર્ટ કરાવીએ આપણે જાતે, બરાબર ને ભાઈ આપણી જાતે રિપોર્ટ કરાવીએ અને પછી આપણી રીતે દવાઓ બંધ કરી દઈએ તો યોગ્ય રીત નથી, તે રીતે ન કરવું જોઈએ। તેના લીધે જે સુગર છે એનું લેવલ છે બરાબર તે વધી જાય છે, જે આપણે કંટ્રોલ કર્યો હોય તે પણ બરાબર ગુમાવી દઈએ છીએ। એટલે નિયમિતપણે છે એ દવાઓ લેવી જોઈએ, બરાબર રિપોર્ટ છે તે કર્યો હોય તો ટીકડી, કસરત અને ખોરાક બધી જે માવજત રાખી એના લીધે છે સુગર છે એ કાબૂમાં રહેતું હોય છે। ટીકડીઓ ચાલુ કર્યા બાદ ડૉક્ટરની સલાહ મુજબ ફરીથી રિપોર્ટ કરાવી ડૉક્ટર કહે તે પ્રમાણે ચાલુ રાખવી, બરાબર ડૉક્ટર કહે તે પ્રમાણે ચાલુ રાખવી જોઈએ, આપણે જાતે રિપોર્ટ કરાવી દવાઓ બંધ કરાવવી જોઈએ નહીં। જો ક્યારેક દવા લેવાનું ભૂલાઈ જાય તો શું કરો છો, બરાબર દવા લેવાનું ભૂલાઈ જાય તો શું કરો છો, બરાબર ક્યારેક છે આપણે દવા લેવાનું ભૂલાઈ જાય તો શું કરીએ। ડાયાબિટીસની દવા નિયમિતપણે દિવસ દરમિયાન કોઈ નિશ્ચિત કરેલા સમયે લેવી જોઈએ, બરાબર નક્કી કરેલા સમયે છે દવા લેવી જોઈએ। દવા લેવા માટે મોબાઈલમાં અલાર્મ રાખી શકાય, જેથી કરીને દવાઓ કોઈ ડોઝ ભૂલાય નહીં, બરાબર અલાર્મ રાખી દે કોઈ ડોઝ ભૂલાય નહીં। જો કોઈ વાર દવા લેવાનું ભૂલાઈ જાય તો એ સમયની દવા સાંજે એક સાથે લેવી ન જોઈએ, જેમ કે સવારની એક ટીકડી લેવાનું ભૂલી જવાય તો સાંજે 2 ટીકડી લેવી યોગ્ય નથી, બરાબર દવા લેતા હોય અલાર્મ રાખ્યો, બધી તકેદારી રાખીએ તોય છતાં દવા ભૂલાઈ જાય, બરાબર તો તે દવા એક સાથે લેવાની જરૂર નથી। એટલે સવારે ભૂલી ગયા હોય સાંજે 2 ગોળીઓ પીવાની નથી, રેગ્યુલર જે નિયમિત છે બરાબર તે રીતે છે તે સાંજની દવા લઈ લેવી જોઈએ એમ, બરાબર એટલે બંને દવાઓ સાથે ન લેવી જોઈએ। ભૂલાઈ ગઈ હોય બરાબર તો સાંજની જે દવા છે તે સવારની પછી લેવી ન જોઈએ। તમને દવાની કોઈ આડઅસર થાય છે, આ દવાની કંઈ આડઅસર થાય છે, દવા વિજ્ઞાન સૂત્ર છે કે જેની અસર હોય તેની આડઅસર હોય, બરાબર એટલે કે વિજ્ઞાનનું સૂત્ર છે કે જેની અસર હોય તેની આડઅસર હોય, એટલે દવાની આડઅસર તો હોય જ, પણ મોટા ભાગની ડાયાબિટીસની દવાઓમાં ગંભીર સાઈડ ઇફેક્ટ હોતી નથી, વધારે ગંભીર છે સાઈડ ઇફેક્ટ હોતી નથી। સૌથી અગત્યની આડઅસર સુગર ઘટી જવી, બરાબર બધાથી અગત્યની આડઅસર છે એ સુગર ઘટી જવી, અને તેના માટે યોગ્ય ખોરાક અને તેનો સમય જાળવવો જરૂરી છે। જરૂર લાગે તો દવાનું પ્રમાણ ઘટાડી શકાય, જરૂર લાગે તો દવાનું પ્રમાણ છે તે ઘટાડી શકાય। આ સિવાય પેટમાં બળતરા, ઝાડા થવા, ઉલટી જેવું થવું કે ચામડીમાં ખંજવાળ આવવી જેવી અસરો થાય છે, બરાબર ઉલટી છે તે બધું થવું, એના સીધે બળતરા થવી, ઝાડા થવી, બરાબર તેવા બધા છે પેટમાં બળતરા વગેરે છે, બરાબર ચામડીની ખંજવાળ આવે એવી અસરો છે તે ઉકેલ લાવી શકાય, બરાબર એટલે કે જે અમુક બાબતો છે દવાનું પ્રમાણ છે એ ઘટાડી શકાય, યોગ્ય ખોરાક અને સમયની આપણે સમય જાળવવો જોઈએ। એટલે કે સુગર ઘટી જવી તે બરાબર એક આડઅસર છે, પણ આપણે જે સમય અને ખોરાક છે તેની જાળવણીથી વ્યવસ્થિત દવા લઈએ બરાબર તો એને આપણે ઘટાડી શકીએ। અને જે બીજી આડઅસર જે બરાબર એ લાગે કે ઉલટી થાય કે ઝાડા છે, બળતરા જેવું હોય, ખંજવાળ જેવું આવે બરાબર તો એનો ઉકેલ લાવી શકાય, એટલે કે ટૂંકા સમય માટે દવાઓ બંધ કરી શકાય, બદલાવી પણ શકાય। કેટલીક દવાઓ પગના સોજા આવે છે, તેમજ શરીરનું પણ વજન વધી જાય છે, ધ્યાનમાં રાખવું, અમુક દવાથી વજન વધી જાય છે, બરાબર સોજા આવી જાય છે, બરાબર તેવી બાબતો જોવા, ઉલટી ઉપકા જોવા તો અમુક સમય દવા છે એ બંધ કરી શકીએ અથવા દવા છે એ બદલાવી પણ શકીએ છીએ। એટલે જે આડઅસરો જોવા મળે તો દવા બદલાવી શકીએ, બંધ પણ કરી શકીએ, બરાબર અમુક છે જે વધારે સુગર છે એટલે કે જે હાઇપોગ્લાયસેમિયા જોવા મળે બરાબર તો ખોરાક અને સમય છે બરાબર બંનેનું માવજત રાખી અને જે દવા લઈએ તો આપણે તેને પણ ઘટાડી। ડાયાબિટીસની દવાઓ ક્યાંથી મળે છે, ક્યાંથી મળે તો ભારત સરકાર દ્વારા NCD કાર્યરત અંતર્ગત દરેક જિલ્લાની હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આ ડાયાબિટીસની દવાઓ મફતમાં ઉપલબ્ધ હોય છે, બરાબર ભારત સરકાર દ્વારા જે NCD એટલે કે જે આપણે હમણાં તમને જણાવ્યું નોન કોમ્યુનિકેબલ ડિસીઝ કાર્યરતમાં અંતર્ગત દરેક જિલ્લાઓ છે, બરાબર બધા જિલ્લામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, ત્યાં બધે ડાયાબિટીસની દવાઓ વગર પૈસાએ મફતની જ મળે છે, વિનામૂલ્યે મળે છે। ડાયાબિટીસ માટેની દવાઓ જે હમણાં આપણે માહિતી મેળવી તે શું તમે જાણો, મોઢેથી લેવાની દવાઓની શરૂઆત ક્યારે કરવી જોઈએ, બરાબર શરૂઆતમાં જાણ થાય કે આમ ડાયાબિટીસ છે બરાબર તો શરૂઆતમાં ખોરાક છે તેની માવજત રાખવી, થોડી કસરત કરીને માવજત રાખવી, બરાબર તોય બરાબર બે મહિનાની અંદર છે અથવા 2 મહિના પછી ડૉક્ટરને ફરી બતાવવું જોઈએ, તો એ સુગર જો કાબૂમાં ન આવે તો મોઢેથી ટીકડી ચાલુ કરવામાં આવે। દવા દિવસ દરમિયાન ક્યારે લ્યો છો, બરાબર ભૂખ્યા પેટે લેવી જોઈએ, અડધી કલાક પહેલાં લેવી જોઈએ,
બરાબર સમયસર લેવી જોઈએ, ખોરાકની માવજત રાખવી જોઈએ, બરાબર બધી તકેદારી રાખવી જોઈએ। જો ક્યારેક દવા લેવાનું ભૂલાઈ જાય તો શું કરો છો, બરાબર બીજી ગોળી નથી ખાઈ લેતા ને, ન ખાવી જોઈએ, એક સાથે 2 ગોળી ન લેવી જોઈએ, બરાબર। જો સવારે ગોળી ભૂલી ગયા હોય તો સાંજે જે રેગ્યુલર તમે દવા લેતા હોય એ રીતે લેવાની, બંને દવા સાથે લેવાની થતી નથી, બરાબર। એટલે જે ગોળી ભૂલાઈ ગઈ સમજી લેવાનું, બરાબર ને જે પછીની જે ડોઝ છે, જે સમય છે ત્યારે તે દવા છે લઈ લેવી જોઈએ। તમને દવાની કોઈ આડઅસર થાય, બરાબર આડઅસર થાય તો શું થાય, સુગરનું પ્રમાણ ઘટી જાય, હાઇપોગ્લાયસેમિયા જોવા મળતું હોય તો ત્યારે શું જેવી પરિસ્થિતિઓ છે તેમાં સમયની કાળજી રાખવી, ખોરાકની કાળજી રાખવી, બરાબર એના દ્વારા છે તેવી આડઅસર છે મટાડી શકાય, બરાબર ને તે આડઅસર જણાય, બરાબર જે મીઠાશ છે, બરાબર અથવા સુગર વાળું છે થોડું સાથે રાખવું, બરાબર જે હાઇપોગ્લાયસેમિયા જોવા મળે તો થોડું તે મોટા વાટે છે એ ખાઈ લેવું। પછી ડાયાબિટીસની દવાઓ ક્યાંથી મળે છે, બરાબર પ્રાઇમરી કેન્દ્રો છે, જિલ્લાની હોસ્પિટલ તમામ જગ્યાએ મળે છે। મૂળભૂત રીતે ઇન્સ્યુલિનના 3 પ્રકારો છે, તાત્કાલિક કે ટૂંકા ગાળા માટે અસર કરનાર, મધ્યમ ગાળા સુધી અસર કરનાર, લાંબા ગાળા સુધી અસર કરનાર। સામાન્ય રીતે દર્દીઓને બંને પ્રકારના ઇન્સ્યુલિનની જરૂરિયાત હોય છે, બરાબર। જે ઇન્સ્યુલિન છે, બરાબર તેના પ્રકારો છે, ઇન્સ્યુલિન છે તેનું ઇન્જેક્શન કઈ રીતે લેવું જોઈએ, બરાબર તેના સિવાયની માહિતી છે, બરાબર ડાયાબિટીસ છે એ અટકાયત છે, બરાબર તેની જે તકલીફો છે તેના વિશેની માહિતી છે, બરાબર તે તમામ માહિતી છે, બરાબર જે ડાયાબિટીસ છે પાર્ટ 3 છે, બરાબર એટલે કે આના પછીનો જે નેક્સ્ટ વિડીયો છે તેમાં મેળવશું, બરાબર। આજે ઘણો સમય થઈ ગયો છે, આજે આપણે અહીં સુધી રાખશું, બરાબર। હજી સુધી છે તમારા જે મિત્ર મંડળ છે, પરિવારજનો છે, બરાબર ને ખાસ કરીને કે જેવા લોકોને ડાયાબિટીસ, બરાબર બ્લડ પ્રેશર, બરાબર તેવી બીમારી છે, બરાબર અને જે લોકોને માહિતીની જે જરૂરિયાત છે તેવા તમામ લોકો છે તેને આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે, બરાબર તેની લિંક જરૂર શેર કરજો, જેથી તેને આરોગ્ય છે, બરાબર તેના માટે છે આપણા જે સેશનો હોય ખૂબ ઉપયોગી છે। ને જે લોકો સ્પર્ધાત્મક એક્ઝામોની તૈયારી કરે છે તેના માટે પણ ગુજરાતી વ્યાકરણ છે, અમુક જે સુપર મોસ્ટ આઈએમપી ટોપિક છે, બરાબર તે પણ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે છે, તો તેવા મિત્રો પણ જોડાઈ શકે છે, બરાબર ને। આપણે જે હમણાં હાલમાં જે ફ્લિપચાર્ટની મદદથી, બરાબર જે હાઇપરટેન્શન ડાયાબિટીસ છે, બરાબર જે બ્લડ પ્રેશર લોહીનું દબાણ છે તેને આપણે 2 સેશન છે તેમાં લોહીનું દબાણ, બ્લડ પ્રેશર છે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવી છીએ, અને જે ડાયાબિટીસ છે એના ટોટલ 3 પાર્ટ દ્વારા અથવા 3 સેશન દ્વારા છે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। હવે ડાયાબિટીસ છે તેની આના પછીનું જે સેશન છે એ લાસ્ટ સેશન હશે, પાર્ટ 3, તેમાં આપણે ડાયાબિટીસ છે તેને અટકાયત કઈ રીતે તકલીફો જોવા મળે છે તે, ને જે હાઇપોગ્લાયસેમિયા છે અથવા તો જે રક્ત છે તેનું શર્કરા છે તેનું પ્રમાણ છે શરીરમાં ઓછું થઈ જાય, બરાબર ત્યારે શું કરવું શું ન કરવું તેની સંપૂર્ણ સમજૂતી, અને જે અત્યારે આપણે હાલમાં જે બરાબર ઇન્સ્યુલિન છે, બરાબર તેના જે પ્રકારો છે, બરાબર તે કયા દર્દીઓ માટે ઇન્સ્યુલિન જરૂરી છે, ઇન્જેક્શન લેવાની જે રીત છે, સાચી રીત ઇન્જેક્શન માટેની, બરાબર તે માહિતી છે, તે તમામ માહિતી હવે જે ડાયાબિટીસની જે બાકી રહી ગઈ નેક્સ્ટ સેશનમાં, આના પછીના સેશનમાં સંપૂર્ણ માહિતી આપણે મેળવી લેશું। આપ સૌ જોડાઈને રહેજો, બરાબર તમારા પરિવારજનો મિત્રો છે, બરાબર એને આપણી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એની લિંક શેર કરજો, બરાબર જેથી વધારે ને વધારે લોકો છે તેને ઉપયોગી થાય। આપણે આજે અહીં સુધી રાખશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી।